ઓકે ચલો બતો આપણે વિજ્ઞાનમાં વિસ્થાપન પ્રક્રિયા પ્રથમ ચેપ્ટરનો જે મોસ્ટ ઇક્વેશન છે 3 માર્કની બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એ આપણે પ્રશ્ન આજે લેવાનો છે તો વિસ્થાપન પ્રક્રિયા આપણે સમજીએ એનાથી પહેલા આપણે થોડોક એના માટે જે પ્રક્રિયા કેવી રીતે થાય છે ઉદાહરણ દ્વારા આપણે સમજશું થોડોક બોર્ડ ઉપર ધ્યાન દેવાનું છે બરાબર છે બાળકો ચલો તો વિસ્થાપન પ્રક્રિયા આપણે સમજીએ એનાથી પહેલા એક આપણે લેવાનો છે ડબ્બો આ નામ છે અયાન ડબ્બો શું નામ છે બચ્ચા અયાન ડબ્બો ઓકે આપણે ડબ્બામાં એક દ્રાવણ લેશું દ્રાવણનું નામ થશે બાળકો કોપર સલ્ફેટ બોલો તો કોપર સલ્ફેટ ઓકે હા બુવા બુવા ઓછી કરજો હળવેથી બોલજો કોપર સલ્ફેટ હા કોપર સલ્ફેટ ને લખાય CuSO4 બોલો શું લખાય બાળકો ઓકે બેટા કોપર સલ્ફેટ નો રંગ કેવો હોય છે કે વાદળી વાદળીની વાદળી બરાબર કોપર સલ્ફેટ નો રંગ કેવો છે વાદળી ઓકે કોપર સલ્ફેટમાં જો લોખંડની કીલી અથવા પટ્ટી લોખંડની કીલી અથવા પટ્ટી ડુબાડીશ અથવા થોડા સમય માટે રાખી દઈશ કલાક 2 કલાક 2 કલાક બરાબર તો શું થશે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની પટ્ટી ડુબાડવામાં આવે છે કયા દ્રાવણમાં કોપર સલ્ફેટ એટલે CuSO4 કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની પટ્ટી ડુબાડવામાં આવે છે બાળકો ત્યારે શું થશે જો આપણે લખશું Fe બરાબર અને શેનું દ્રાવણ છે બાળકો કોપર સલ્ફેટ બહુ નિયમમાં આપણે પૂછાઈ શકે છે સેક્શન A માં કોપર સલ્ફેટ નો રંગ કેવો છે બોલો બાળકો હા વાદળી કહેજો વાદળી ને ઓકે કોપર સલ્ફેટ નો રંગ કેવો હશે વાદળી ઓકે હવે જો બચ્ચા હવે ખાસ અહીં ધ્યાન દેજો બચ્ચા Fe છે ને એ વધુ ક્રિયાશીલ તત્વ અથવા ધાતુ છે બોલો વધુ ક્રિયાશીલ બોલો બાળકો ઓકે અને અહીં જે કોપર છે એ બિચારો ગરીબડો છે એટલે કે ઓછો ક્રિયાશીલ કોપર કેવો છે બચ્ચા ઓછો ક્રિયાશીલ ઓકે અહીં બચ્ચા આયરન છે Fe જે છે એ વધુ ક્રિયાશીલ તત્વ છે અને કોપર છે ઓછો ક્રિયાશીલ તત્વ છે આયરન વધુ તાકાતવાળો છે વધુ ક્રિયાશીલ એટલે વધુ તાકાતવાળો અને વધુ તાકાતવાળો હંમેશા ઓછી તાકાતવાળાને બગાડી દે સાચે ને તો અહીં શું થશે બાળકો Fe છે ને કોપર ને ચાલ ભાઈ નિકલ શું થશે ચાલ ભાઈ નિકલ અને Cu ને બદલે કોણ આવી જશે Fe એટલે થશે FeSO4 અને કોણ બેટા લીટો કરી દેશે નીકળી જશે બોલો Cu સમજાણો પહેલા ઉદાહરણ આપણે પ્રથમ ઉદાહરણમાં શું સમજવાનું છે કે આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે આયરનની ખીલી ડુબાડશું તો પ્રક્રિયા શું થાય છે આ જે આયરન છે ને એ વધુ તાકાતવાળો છે એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાં જે કોપર હતો ને એને કોપરને બગાડી દેશે એટલે કોપરના બદલે પોતે બેસી જાય કોણ બેસશે બોલો Fe શું કામ Fe શું કામ બેસશે તાકાત કેવી છે વધુ છે Fe ની તાકાત કેવી છે આ દરેકની વ્યાખ્યા આપણે થોડીક બોલવાની કોશિશ કરીએ બોલો વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે વાપસ કોણ કહે છે બચ્ચા વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વ તેના સંયોજનમાંથી દૂર કરે છે ક્લિયર ઓકે ઉદાહરણ ખાસ થોડોક સમજો જે બાળકો નવા છે તેમને થોડોક તકલીફ પડશે તમે ધોરણ 9 માં Fe નહીં ભણાવો કોપર સલ્ફેટ નહીં ભણાવો થોડો કેલ્શિયમ કાર્બોનેટ થોડી તકલીફ પડશે એ આપણે એક્સ્ટ્રા ક્લાસમાં જોઈ લઈશું ઉદાહરણ એક ક્લિયર બચ્ચા આ યાદ રાખવો પડશે ભાઈ કે કોપર સલ્ફેટ દ્રાવણમાં Fe ચલો બીજું ઉદાહરણ પ્રથમ ઉદાહરણ આવડી જશે બીજું ઉદાહરણ આપણા માટે સરળ જ રહેશે બીજા ઉદાહરણમાં આપણે શું લઈશું બચ્ચા આ વખતે આપણે FeSO4 લીધો છે CuSO4 ત્યાં ચાલુ જ છે કઈ ટેન્શન નહીં CuSO4 લીધો છે આ વખતે હા ઓકે હવે આપણે શું લેશું બચ્ચા CuSO4 માં આયરન રાખ્યો હતો હવે આપણે ઝિંક રાખશું શું રાખશું બાળકો ઝિંક કોના દ્રાવણમાં FeSO4 માં કોના દ્રાવણમાં FeSO4 ના દ્રાવણમાં મેં શેની પટ્ટી મૂકી છે ઝિંકની ઓકે હવે બાળકો એ ધ્યાન રાખજો ઝિંક અને Fe માંથી કોણ વધુ તાકાતવાળો છે તો ઝિંકની તાકાત વધુ છે હવે એ તમને હમણાં ખબર નહીં પડે આપણે ત્રીજા ચેપ્ટરમાં પ્રશ્ન નંબર 38 આપણે ડાયજેસ્ટમાં 38 નો પ્રશ્ન છે ને કે સક્રિયતા શ્રેણી એ અભ્યાસ કરશો એના બાદ ખબર પડશે અત્યારે તમને યાદ જ રાખવાનું છે શું યાદ રાખશો તો ઝિંકની તાકાત કેવી છે વધુ તો ઝિંકમાં શું લખીશું વધુ ક્રિયાશીલ તત્વ શું લખશું વધુ ક્રિયાશીલ તત્વ બરાબર આમાં Fe બેટા ઝિંકની સરખામણીમાં Fe ની તાકાત કેવી છે ઓછી Fe ની તાકાત કોના કરતા વધુ હતી ઉદાહરણ 1 માં આપણે જોયું કોપર કરતા Cu એટલે કોપર કરતા Fe ની તાકાત કેવી હતી વધુ એટલે કોપર ને એના સંયોજનમાંથી દૂર કરી દીધું હા કે ના હવે મગજમાં બેસે થોડો સમય લાગશે થોડો
ઝીંક છે એની તાકાત કોના કરતા વધુ છે? Fe ની. હવે આ પ્રક્રિયામાં શું થશે? કોણ કહેશે મને? વેરી ગુડ ગુડ. હા, ઝીંક છે ને એ બધા કોના બદલે આવી જશે? Fe ના. Fe ની કહેશે ભાઈ જાઓ ઘરે કે Z અને Fe ની કહેશે જાઓ ઘરે. ક્લિયર બચ્ચા? લખ્યા જાય? હા, આના પર આપણે વ્યાખ્યાન બે ઉદાહરણ યાદ રાખવાના છે. આ પ્રથમ ઉદાહરણ જેવું બીજું છે, ખાસ એવો ફરક નથી. પ્રથમ ઉદાહરણમાં શું હતું બાળકો? કોપર સલ્ફેટના દ્રાવણમાં શું મૂક્યો હતો? વંશ કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે Fe મૂક્યો હતો તો આમાં શું થયું બચ્ચા? Cu છે એ નીકળી ગયું ને Fe આવી ગયું. પહેલું ઉદાહરણ ક્લિયર? બીજા ઉદાહરણ આપણે શું કરશું બાળકો? શેમાં મૂક્યો હતો? FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ. શું છે ને? ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટના દ્રાવણમાં આપણે શું મૂક્યો છે? રેમ. બીજા ઉદાહરણમાં કેની પટ્ટી મૂકેલી છે? ઝિંક ની. વેરી ગુડ. હવે ઝિંક કેવો છે? વધુ તાકાતવાળો. એ શું કરશે? Fe ને હટાવીને પોતે આવી જશે. ક્લિયર બચ્ચા? તો આપણે અહીંયા ઉલટતો નથી, ચાલશે ને? ઓછો ક્રિયાશીલ. ઓછો ક્રિયાશીલ. ચલો વ્યાખ્યા શું થશે બાળકો? વ્યાખ્યા હા, વ્યાખ્યા ચાલો લખો મારી જોડે. બેટા સમજાઈ ગયો? ઉદાહરણ પરથી વ્યાખ્યા આસાનીથી યાદ થઈ જશે. બરાબર? લખો વધુ ક્રિયાશીલ તત્વ, વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે. તેના સંયોજનમાંથી દૂર કરે છે. આ પ્રક્રિયાને શું કહે છે? વેરી ગુડ. વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિસ્થાપન પ્રક્રિયા કહે છે. લખ્યા છે બાળકો? ગુડ. ક્લિયર ક્વેશ્ચન? ઓકે. બે પાર્ટમાં લખીને યાદ કરી લેવું. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા કોને કહે? આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાતો નથી, પરંતુ આપણે જે પ્રશ્ન રેડોક્સ છે એ પૂછાઈ શકે છે. અથવા સેક્શન એ માં આપણે આ પ્રશ્ન કામ આવી શકે છે. કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, તો આપણે જોરદાર સમજી લઈએ. ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજશું. બરાબર? મોસ્ટ ઓફ આપણે પહેલો ચેપ્ટર છે ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણા માટે સરળ રહે. પહેલું ઓક્સિડેશન નું ઉદાહરણ જ લખી નાખો. બતાવો. ચલો કાર્બન પ્લસ ઓક્સિજન શું થશે? કાર્બન ડાયોક્સાઇડ. ચલો બેટા તો આપણે આ કાર્બન સાથે કોણ જોડાનું? ઓક્સિજન. તો આ પ્રક્રિયાને આપણે શું કહેશું? પ્રક્રિયાને શું કહેશું? ઓક્સિડેશન પ્રક્રિયા. શું ખબર પડી? જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. આટલો ક્લિયર? બોલો. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તેને શું કહે છે? આટલો ક્લિયર? ઓકે ઓકે. ચલો બીજું એક ઉદાહરણ લઈ લઈએ. ચલો બીજું આપણે ફટાફટ કાર્બન પ્લસ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ. બીજું આપણે ઉદાહરણ લખો Mg પ્લસ O2 બનશે MgO. શું બનશે? હા, મેગ્નેશિયમ ઓક્સાઇડ. ચલો આમાં પાછું રહે બચ્ચા મેગ્નેશિયમ સાથે કોણ જોડાણો છે? ઓક્સિજન. આ પ્રક્રિયા પર શું થશે? ઓક્સિડેશન પ્રક્રિયા. તો ઓક્સિડેશન માં અત્યારે આપણે અડધો શું સમજવા મળ્યો? સિમ્પલ. અહીંયા જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, હજી બાકી છે, થોડોક બાકી છે, એક અથવા પાછળનો શબ્દ બાકી છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તેવી રાસાયણિક પ્રક્રિયા શું કહે છે? ઓક્સિડેશન. આટલો યાદ રહી ગયો? ઓકે. હવે આજે આપણે ત્રીજું ઉદાહરણ લઈ લઈએ. ત્રીજા ઉદાહરણમાં થોડોક સમજવાની કોશિશ કર. ચાલો મતલબ H2 સાથે કોણ જોડાણું છે? H2 સાથે ઓક્સિજન. હા, તો આમાં શું થશે? આનો ઓક્સિજન ઉમેરાનો. તો મતલબ H2 સાથે ઓક્સિજન ઉમેરાનો. H2 નું શું થયું કહેવાય? ઓક્સિડેશન. બોલો શું થયું કહેવાય? હા, ઓક્સિડેશન. H2 નો થયો ઓક્સિડેશન. આટલો ક્લિયર? ઓકે. હવે તો વ્યાખ્યા આપણે ડાયરેક્ટ આમ યાદ રાખી લઈએ. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, બોલો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. બે શબ્દ છે, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. એવી રાસાયણિક પ્રક્રિયા શું કહે છે?
ઓક્સિડેશન પ્રક્રિયા લખો જે રાસાયણિક પ્રક્રિયામાં લખી નાખો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા બાળકો હાઇડ્રોજન વેરી ગુડ એવી રાસાયણિક પ્રક્રિયા શું કહે છે ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે હું નહીં લખું તમે લખી નાખો એવી રાસાયણિક પ્રક્રિયા શું કહે છે ઓક્સિડેશન તો મને આશા છે તમને ઓક્સિડેશન પ્રક્રિયા વિશે ખ્યાલ આવી ગયો એવું હશે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય બોલો ઓક્સિજન ઉમેરાય અથવા ક્લિયર ઓકે ને આપણે રિડક્શન માં આના કરતા ઉલટું લખશું બરોબર રિડક્શન માં શું આવશે આના કરતા ઉલટું એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય બોલો હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય યાદ રહી જશે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય બરાબર ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય એને આપણે ઓક્સિડેશન કહેશું એને ઉલટું રિડક્શન માં શું આવશે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો રિડક્શન ની વ્યાખ્યા યાદ રહી જશે ઓક્સિડેશન ની વ્યાખ્યા યાદ કરશો તો રિડક્શન ની વ્યાખ્યા યાદ થઈ જશે ઓક્સિડેશન ની વ્યાખ્યા શું છે બાળકો કોણ કહેશે બરાબર એકાદ બાળક સમજાવી દો રાયમાં વચમાં લફ્ઝ અથવા આવશે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય ક્લિયર રિડક્શન ની વ્યાખ્યા આના કરતા ઉલટી છે કોણ સંભળાવ કોશિશ કરશે આમ ચલો બોલવાની વંશ જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન અથવા હાઇડ્રોજન દૂર થાય એને ઓક્સિડેશન મને રિડક્શન ની સાંભળવી છે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર આને નહીં આવે હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન તો રિડક્શન ની વ્યાખ્યા આપણે લખવાની કઈ જરૂર છે નહીં આ ઓક્સિડેશન પરથી જ આપણે લખી લેશું શું આવશે બચ્ચો ઓક્સિજન ઉમેરાય એના બદલે શું આવશે રિડક્શન માં આવશે હાઇડ્રોજન ઉમેરાય બાળકો શું આવશે હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય અત્યારે હું બે શબ્દ લખી નાખું છું તમે વ્યાખ્યા પૂરી લખી નાખજો બરોબર ક્લિયર ચલો હવે આ જે ત્રીજું ઉદાહરણ છે ને એમાં તમે જુઓ બચ્ચા અહીં ધ્યાન પરીક્ષામાં પૂછાય છે કે H2 છે ને H2 એટલે હાઇડ્રોજન સાથે આપણે H2 સાથે કોણ ઉમેરવાનું છે ઓક્સિજન તો એનો શું થયો કહેવાય ઓક્સિડેશન ને આમાંથી શું છે બચ્ચા આમાં કોપર ઓક્સાઇડ છે ને એમાંથી બાળકો બોલો કોપર બન્યો છે તો ઓક્સિજન દૂર થયો છે આગે ના ઓક્સિજન દૂર થાય તો શું કહેવાય ઓક્સિજન દૂર વેરી ગુડ રિડક્શન હા તો આનો શું થયો છે બચ્ચા ઓક્સિડેશન આનો શું થયો કહેવાય રિડક્શન કેમ ખબર પડી તો આપણે જો ફટાફટ વ્યાખ્યા જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય આટલો ક્લિયર એને ઓક્સિડેશન આના કરતા ઉલટું જો હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો રિડક્શન હવે નીચેનું ઉદાહરણ આપણે જો ત્રીજા નંબરનું આમાં કોપર ઓક્સાઇડ હતો એમાંથી ઓક્સિજન આ પ્રક્રિયા છે આની પર આમાંથી ઓક્સિજન દૂર થયો છે એને શું કહેવાય રિડક્શન ક્લિયર પરીક્ષામાં તમને સેક્શન એ માં આમ પૂછે કે ચલો કોનો ઓક્સિડેશન થયો છે કોનો રિડક્શન થયો છે ચલો કોણ જવાબ દેશે કોનો ઓક્સિડેશન થયો છે ચલો ફટાફટ આ જે ત્રીજા નંબરની પ્રક્રિયા છે એમાં કોનો ઓક્સિડેશન થયો છે હાઇડ્રોજન H2 ઓકે કોનો રિડક્શન થયો છે બાળકો વેરી ગુડ કોનો રિડક્શન કોનો થયો છે વેરી ગુડ કોપર ઓક્સાઇડ જો બેટા આમાંથી ઓક્સિજન દૂર થયો છે એટલે રિડક્શન થયો એમ કહેવાય તો મગજમાં ક્લિયર જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેને શું કહેશું આપણે ઓક્સિડેશન અને એના કરતા ઉલટું એટલે હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય બેમાંથી ગમે એક થવો જોઈએ ક્લિયર ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય ઓક્સિડેશન પછી બીજો વસ્તુ આવશે હાઇડ્રોજન ઉમેરાય અથવા આટલો ક્લિયર હવે ઓક્સિડેશન બેટા જેનો ઓક્સિડેશન થાય ને એને કહેવાય રિડક્શન કરતા શું કહેવાય રિડક્શન કરતા ને જેનું રિડક્શન થાય તેને શું કરતા કહેવાય ઓક્સિડેશન કરતા યાદ રહી જશે બચ્ચા શેમાં પૂછાશે સેક્શન એ માં આપણે ગમે એ પૂછાય પહેલા કરતા પૂછાય તો આપણે ઓક્સિડેશન રિડક્શન લખી નાખવાનું શું પૂછાય ઓક્સિડેશન કરતા પૂછાય રિડક્શન કરતા પૂછાય આપણે પ્રથમ શું લખવાનું ઓક્સિડેશન રિડક્શન
ઓક્સિડેશન કોનો થયો છે H2 કેમ ખબર પડી H2 ની જોડે ઓક્સિજન ઉમેરવાનો બરાબર પછી આમાં કોપર ઓક્સાઇડ આમાંથી ઓક્સિજન દૂર થયો એટલે એમાં શું કહેવાય રિડક્શન થયું કહેવાય બરાબર તો ઓક્સિડેશન H2 નું અને રિડક્શન CuO નું કોપર ઓક્સાઇડ જેનો ઓક્સિડેશન થાય તેને કયો કરતા કહેવાય તો કૌંસમાં લખી નાખો રિડક્શન કરતા જેનો રિડક્શન થાય એને શું કહેવાય ઓક્સિડેશન કરતા લખી જાય શ્યોર ચલો ફટાફટ ગુડ લખી નાખો છાપી નાખો આપણે ચાલો પ્રશ્ન બરાબર પ્રશ્ન શું છે રેડોક્સ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયામાં શું આવશે બસ આ સિમ્પલ જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય ટેક ઇટ લાઇટલી પોલાઇટલી સાવ આપણે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેને ઓક્સિડેશન કહે છે પછી રિડક્શન યાદ રાખવાની જરૂર નથી જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય ક્લિયર આટલું ક્લિયર હવે શું છે રેડોક્સ રેડોક્સ કોને કહે છે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે મગજમાં ચલો આપણે લાસ્ટમાં ઉદાહરણ લીધું હતું ને કોપર ઓક્સાઇડ CuO બીજો એની જોડે આપણે પ્રતિકોણ કરીએ છીએ H2 શું બન્યો તો બાળકો શું બનશે Cu H2 ચાલો આમાં કોનો ઓક્સિડેશન થયો છે ઓક્સિડેશન તો આ બેમાંથી જવાબ આવશે કોનું ઓક્સિડેશન વેરી ગુડ H2 સાથે શું ઉમેરવાનું છે ઓક્સિડેશન શું ઉમેરવાનું છે ઓક્સિજન ઉમેરવાનું છે પ્રશ્ન સાંભળો શું ઉમેરવાનું છે ઓક્સિજન ઓક્સિજન ઉમેરાય તેને શું કહેવાય ઓક્સિડેશન લખ્યા છે બચ્ચા ઓકે અને બેટા આમાંથી શું દૂર થયો છે ઓક્સિજન દૂર થાય તો શું કહેવાય ઓક્સિજન દૂર થાય તો રિડક્શન વેરી ગુડ સમજાય છે ને બેટા હા ધીરે ધીરે હા બધું સમજાય હવે તો બેટા એક જ પ્રક્રિયા છે એમાં એકનો શું થાય એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન આવી પ્રક્રિયાને શું કહેવાય રેડોક્સ શું કહેવાય હા શું થાય સિમ્પલ જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય એવી પ્રક્રિયા શું કહે છે જો ઓક્સિડેશન રિડક્શન આવે તો રેડોક્સ આવડે ને આવડે ઉદાહરણ 2-5 વાર લખીને યાદ કરશો તો જ યાદ રહેશે નહીંતર પરીક્ષામાં ભૂલાઈ જશે ક્લિયર કેટલી વાર 2 વાર 5 વાર હા ઓકે તો વ્યાખ્યા કઈ લખી નાખો આપણે ચલો લખો વ્યાખ્યા જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું શું થાય બચ્ચા એક પ્રક્રિયકનું ઓક્સિડેશન વેરી ગુડ એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય પહેલી રાસાયણિક પ્રક્રિયાને શું કહેશું આપણે પહેલી રાસાયણિક પ્રક્રિયાને વેરી ગુડ ચાલો રેડોક્સ પ્રક્રિયા કહે છે ચાલો બાળકો આજે શું ભણ્યા આપણે